વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામ ભુજમ પૂજિતમ સુરુનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષડ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા એક બહુ જ મહત્વની વાત શ્રવણ કરશું, અને એ વાત છે શ્રીમદ ભાગવત 2:7-24 કલયા શીત કૃષ્ણ કેશ. આ જે ચરણ આવે છે, અર્થાત કે શ્લોકનું ચરણ આવે છે, અને એનો અર્થ બધા ગલત કરે છે, તેના પર આજે આપણે થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો, અને એમાં પણ જેઓ શ્રી કૃષ્ણ ભગવાનને અંશા અવતાર સમજે છે એ લોકો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે. સર્વપ્રથમ આપણે સંક્ષિપ્તમાં અવતારવાદ સમજીએ. તો વચનામૃતના સંસ્કૃત એવા હરિવાક્ય સુધા સિંધુ પર આપણા સંપ્રદાયના મહાન આચાર્ય રઘુવીરજી મહારાજે સેતુમાલા ટીકાની રચના કરી છે. તો એમાં પંચાળાના 6 વચનામૃતમાં અને એના પર થયેલી સેતુમાલા ટીકામાં આચાર્ય શ્રેષ્ઠ રઘુવીરજી મહારાજ કહે છે કે ભગવાનના અવતારો 2 રીતે થાય છે. ક્યાં તો અક્ષરધામના અધિપતિ સજાતીય દ્વિતીય રૂપ ધારણ કરીને ધરાતલ પર પધારે, અથવા તો અક્ષર મુક્તોની અંદર પ્રવેશ કરી એવો ધરાતલની ઉપર અવતાર ધારણ કરે છે. સજાતીય દ્વિતીય રૂપ ધારણ કરીને જે પરબ્રહ્મ પરમાત્મા ધરાતલ પર પધારે છે એ ભગવાનનો મુખ્ય અવતાર છે. અને અક્ષરધામમાં રહેલા મુક્તોમાંથી કોઈક મુક્તમાં પ્રવેશી એ ધરાતલ પર પધારે છે એ એનો ગૌણ અવતાર છે. મુખ્ય અવતારમાં રામ છે, કૃષ્ણ છે, નરનારાયણ છે, નરસિંહ છે, મત્સ્ય છે, કચ્છપ છે, ભગવાન શ્રી હરિ છે. અને ગૌણ અવતારની અંદર દેવર્ષિ નારદ છે, પૃથુ છે, કપિલ છે, સંકાદિક છે, ઇત્યાદિકના નામ આવે છે. તો રામકૃષ્ણાદિક અવતારો જે છે, જે અવતારોમાં પરબ્રહ્મ પરમાત્મા એટલે કે અક્ષરધામના અધિપતિ સ્વયં પોતે જ સજાતીય દ્વિતીય રૂપ ધારણ કરીને ધરાતલની ઉપર પધારેલા હોવાથી શાસ્ત્રોમાં એ મુખ્ય અવતાર તરીકે ઘોષિત થયા છે. અને શાસ્ત્રોના વચનો જોઈએ એના પરથી પણ આપણે એ વાતની સ્પષ્ટતા થાય છે કે શ્રી કૃષ્ણ કોઈ આવેશ અવતાર કે કલા અવતાર નથી, પરંતુ એ સાક્ષાત પરમાત્મા છે. જેમ કે શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદના 3ય અધ્યાયના 28મા શ્લોકમાં સૂતજી કહે છે કે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, અર્થાત કે શ્રી કૃષ્ણ તો સ્વયં ભગવાન છે. અહીં સ્વયં શબ્દનો પ્રયોગ કરી સૂતજી એવું કહે છે કે શ્રી કૃષ્ણ એ કોઈ આવેશ અવતાર કે કલા અવતાર નથી, પરંતુ એવો સાક્ષાત પૂર્ણ અવતાર છે. આ પ્રમાણે સંક્ષિપ્તમાં રઘુવીરજી મહારાજે અવતારવાદ સમજાવેલો છે, અને એનું પૂર્ણ સમર્થન યતીન્દ્રમઠ દીપિકામાં શ્રીનિવાસ આચાર્યએ અવતાર 10ની અંદર કરેલું છે.
એટલે વિશિષ્ટાદ્વૈત મતના આચાર્યો એક મતે એવું સ્વીકારે છે કે અક્ષરધામના અધિપતિ સજાતીય દ્વિતીય રૂપ ધારણ કરીને ધરાતલ પર પધારે એ ભગવાનનો મુખ્ય અવતાર છે. અને જ્યારે એ અક્ષરધામના કોઈ મુક્તમાં કિંચિત સામર્થ્યથી પ્રવેશી ધરાતલ પર અવતાર ધારણ કરે એ એનો ગૌણ અવતાર છે. આ પ્રમાણે વિશિષ્ટાદ્વૈત મતના આચાર્ય આ સંબંધમાં એક મતતા ધરાવે છે. હવે મૂળ વાત ઉપર આવી તો શ્રીમદ ભાગવતના દ્વિતીય સ્કંદના 7મા અધ્યાયના 26મા શ્લોકમાં સુખદેવજી મહારાજ કહે છે, ભૂમે સુરે તરવરોથ વિમર્દિતાયઃ ક્લેશ વ્યયાય કલયાસિત કૃષ્ણ કેસઃ. અર્થાત કે જે સમયે વિપુલ માત્રમાં દૈત્યો પૃથ્વીને ટ્રસ્ટ કરશે તે સમયે તેનો ભાર ઉતારવા માટે ભગવાન પોતાના ગૌર વર્ણ અને કૃષ્ણ વર્ણના રૂપમાં અવતાર ધારણ કરશે, અર્થાત કે કલા અવતાર ધારણ કરશે. આ પ્રમાણે અહીં સુખદેવજી મહારાજ એવું કહી રહ્યા છે કે જ્યારે ધરાતલ પર અસુરોનો ઉપદ્રવ અતિશય વૃદ્ધિ પામશે ત્યારે એ જ અક્ષરધામના અધિપતિ પોતાના ગૌર વર્ણવાલા એટલે કે શ્વેત વર્ણવાલા અને કૃષ્ણ વર્ણવાલા રૂપમાં ધરાતલ પર પધારશે. અહીં મૂળ શ્લોકમાં કલયા શબ્દ છે એટલે પોતાની કળા દ્વારા એવો ગૌર રૂપે અને કૃષ્ણ રૂપે પધારશે. હવે અહીં જે શીત કૃષ્ણ કેસ આવે છે અને કલા શબ્દ આવે છે એને લઈને કેટલાક લોકો એવું કહે છે કે અહીં કલા શબ્દનો પ્રયોગ છે અને એટલે માટે પૃથ્વીનો ભાર ઉતારવાને અર્થે ગૌર વર્ણવાલા બળદેવજી અને કૃષ્ણ વર્ણવાલા શ્રી કૃષ્ણ પોતાની કળા દ્વારા યદુવંશમાં પ્રગટ થયા. પરંતુ આ પ્રમાણે કહેનારાઓ શ્રીમદ ભાગવતનું સૂક્ષ્મતાથી અધ્યયન નથી કરતા. કારણ કે એ જ શ્રીમદ ભાગવતમાં કેટલાય એવા વચનો જોવા મળે છે જે શ્રી કૃષ્ણ ભગવાનને પૂર્ણ બ્રહ્મ તરીકે બતાવે છે. જેમ કે શ્રીમદ ભાગવતના 7મ સ્કંદના 15મા અધ્યાયના 79મા શ્લોકમાં શ્રુત્વા કૃષ્ણમ પરમ બ્રહ્મ પાર્થ પરમ વિસ્મિતઃ. અર્થાત કે ભગવાન શ્રી કૃષ્ણ એ સાક્ષાત પરમ બ્રહ્મ છે એ વાત સાંભળી યુધિષ્ઠિર મહારાજ અત્યંત વિસ્મય પામી ગયા. અહીં ભગવાન શ્રી કૃષ્ણને માટે પરબ્રહ્મ શબ્દનો પ્રયોગ થયો છે. તે જ પ્રમાણે શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 14મા અધ્યાયના 32મા શ્લોકમાં બ્રહ્મદેવ કહે છે કે અહો ભાગ્યમ નંદ ગોપ વ્રજોકશામ યમ મિત્રમ પરમાનંદમ પૂર્ણમ બ્રહ્મ સનાતનમ. અર્થાત કે અહો નંદ આદિ વ્રજવાસી ગોવાળોના ધન્ય ભાગ્ય છે, કારણ કે પરમાનંદ સ્વરૂપ સનાતન પૂર્ણ બ્રહ્મ એવા શ્રી કૃષ્ણ ભગવાન તેઓના સુરદ પરમ મિત્ર અને સગા છે. અહીં શ્રી કૃષ્ણ ભગવાન માટે પૂર્ણ શબ્દનો પ્રયોગ કરેલો છે અને એના દ્વારા એવું સૂચિત થાય છે કે શ્રી કૃષ્ણ એ કોઈ કળા અવતાર નથી, પરંતુ એવો પૂર્ણ અવતાર છે. તો પછી શ્રીમદ ભાગવતના દ્વિતીય સ્કંદના 7મા અધ્યાયના 26મા શ્લોકમાં
કલયાસીટ કૃષ્ણ કેશ, આ પ્રમાણેના શબ્દો પ્રયોગ કરી સુખદેવજી મહારાજે શ્રી કૃષ્ણ ભગવાનને તથા બળદેવજીને કળા અવતાર શા માટે કર્યા? આ પ્રમાણે કોઈ સંશય કરે તો તેનો ઉત્તર બહુ સુંદર છે. પાણીની અષ્ટાધ્યાયી પર મહાભાષ્ય રચનારા પતંજલિ મુનિ કહે છે કે વ્યાખ્યાનતઃ વિશેષ પ્રતિપત્તિ નહીં સંદેહાદ અલક્ષણાત, અર્થાત કે કોઈ સૂત્ર કે શ્લોકમાં સંદેહ ઉત્પન્ન થાય તો તેનું સમાધાન વ્યાખ્યાન ગ્રંથ દ્વારા જાણી લેવું. આ શ્રીમદ ભાગવત પર અત્યાર સુધીમાં કેટલીય ટીકાઓ થઈ છે. એમાંથી 29 ટીકા તો સોલા ભાગવત વિદ્યાપીઠ થકી પ્રકાશિત થઈ ગઈ છે. અને એ ટીકાઓ ભેગી આપણા સંપ્રદાયના સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ તથા આચાર્ય શ્રી ભગવત પ્રસાદજી મહારાજે પણ શ્રીમદ ભાગવત પર જે ટીકા લખી છે એ ટીકા પણ ત્યાંથી પ્રકાશિત થઈ ચૂકેલી છે. તો આપણે આજે એ બંને ટીકાઓનો આશ્રય ગ્રહણ કરી અહીં જે શીત કૃષ્ણ કેસ શબ્દ આવે છે તેનો અર્થ આ બંને મહાન ટીકાકારોએ શું કરેલો છે એ આપણે જોઈએ. સર્વપ્રથમ આપણે બધા સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ શ્રીમદ ભાગવતના દ્વિતીય સ્કંદ પર જે સુખ અભિપ્રાય બોધની ટીકા લખેલી છે તેનું અવલોકન કરીએ. તો સદગુરુ ગોપાળાનંદ સ્વામી શીત કૃષ્ણ કેશ આ વાક્યનો અર્થ કરતા કહે છે કે સીતો બલદેવ કૃષ્ણો અર્જુનશ્ય તૌ દ્વૌ કેશો તદેશ્વર્ય લેશ પ્રાપ્ત્યા કેશ ભૂતો યશ્યશ, અથવા સીતો હરશ્ય કૃષ્ણો લોકપાલ વિષ્ણુશ્ચ કો બ્રહ્મા ચ તેસામ નિયામક. અર્થાત કે શીત એટલે અહીં શીત કૃષ્ણ કેશમાં જે શીત શબ્દ આવે છે તેનો અર્થ કરતા ગોપાળાનંદ સ્વામી કહે છે કે શીત એટલે બળદેવ અને કૃષ્ણ એટલે અર્જુન, તે બે જણ શ્રી કૃષ્ણથી ઐશ્વર્ય લેશને પામેલા હોવાથી કેશભૂત જેના છે એવા શ્રી કૃષ્ણ, અથવા શીત એટલે હર એટલે કે ભગવાન શંકર, અને કૃષ્ણ એટલે લોકપાલ વિષ્ણુ, અને ક એટલે બ્રહ્મા, એ ત્રણના ઈશ નિયામક એવા શ્રી કૃષ્ણ છે. આ પ્રમાણે શીત કૃષ્ણ કેશમાં જે શીત શબ્દ આવે છે તેનો અર્થ સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ બળદેવ કરેલો છે, અને કૃષ્ણ શબ્દ આવે છે તેનો અર્થ ગોપાળાનંદ સ્વામી અર્જુન કરે છે. અને સ્વામી કહે છે કે એ બળદેવજી અને અર્જુનજી શ્રી કૃષ્ણ થકી થોડા ઐશ્વર્યને પામેલા હોવાથી એ શ્રી કૃષ્ણ ભગવાનના કેશ રૂપ છે. અને બીજો અર્થ કરતા સ્વામી કહે છે કે શીત એટલે ભગવાન શંકર, અને કૃષ્ણ એટલે લોકપાલ વિષ્ણુ, અને ક એટલે અર્થાત કે શીત કૃષ્ણ કેશમાં જે ક આવે છે એ ક એટલે બ્રહ્મા, એ ત્રણના ઈશ નિયામક એવા શ્રી કૃષ્ણ ભગવાન. આ પ્રમાણે સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ આ ચરણનો અર્થ ઘટાવેલો છે. જો આ પ્રમાણેનો અર્થ ન કરવામાં આવે અને વિપરીત અર્થ કરવામાં આવે તો સદગુરુ ગોપાળાનંદ સ્વામી અંતમાં કહે છે કે શીત કૃષ્ણ કેશ ઇત્યસ્ય કુતો યો અર્થસ્તતો અર્થાંતરે ક્રિયમાણે સતી અન્ય ચાંશ કલાપુંશ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં ઇતિ વચનેન સહ વિરોધાપત્તેર અસ્યાર્થસ્યૈવ સામંજસ્યામ અસ્તિ. અર્થાત કે શીત કૃષ્ણ કેશ આ પદનો જે અહીં અર્થ અમે કરેલો છે તે થકી જો બીજો અવળો અર્થ કરવામાં આવે તો એ જ શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદમાં કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં એતે ચાંશ કલાપુંશ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, આ વચન શ્રી કૃષ્ણને સાક્ષાત ભગવાન કહેનારા છે
તે વચનની સાથે વિરોધ આવે, માટે અમે જે અર્થ કર્યો એ જ સમીચીન છે, એવું સ્વામી અહીં કહી રહ્યા છે. સ્વામી કહે છે કે મેં આ પ્રમાણે અર્થ શા માટે કર્યો? કયો અર્થ? તો સીત એટલે બળદેવજી અને કૃષ્ણ એટલે અર્જુન. એ બળદેવજી અને અર્જુનજી ભગવાન શ્રી કૃષ્ણ થકી ઐશ્વર્ય લેશને પામેલા હોવાથી શ્રી કૃષ્ણના કેશભૂત છે. જો હું એવો અર્થ ન કરું તો અગાડી એટલે કે શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદમાં એતે ચાંશ કલા પુંશ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, અર્થાત કે શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ પૂર્વે જે અંશ છે, કલા છે, ઇત્યાદિ અવતારો જેવા નથી, પરંતુ એવો સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. એતે ચાંશ કલા પુંશ, આ જે શ્લોક છે એની ટીકાની અંદર ભગવત પ્રસાદજી મહારાજ કહે છે કે એતે ચાંશ, અંશ એટલે કોને લીધા? ભગવત પ્રસાદજી મહારાજે બ્રહ્માજીને. કળા તરીકે કોને લીધા? મરીચ્યાદિકને. તો એ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ એ બ્રહ્મદેવ જેવા નથી, અર્થાત કે એના જેવા અંશાવતાર નથી, અને મરીચ્યાદિક જેવા નથી, એના જેવા કળાવતાર પણ નથી, પરંતુ એ પોતે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. જો આ પ્રમાણેનો હું અર્થ ન લેવું તો સ્વામી કહે કે આ વચનની સાથે વિરોધ આવે છે, અને એટલે માટે મેં સીત કૃષ્ણ કેશનો જે અર્થ કરેલો છે એ જ યથાર્થ છે, બીજો કોઈ અર્થ યથાર્થ નથી. આ કોણ કહે છે? સ્વામિનારાયણ સંપ્રદાયના ભગવાન સ્વામિનારાયણના અગ્રગણ્ય શિષ્ય સદગુરુ ગોપાળાનંદ સ્વામી, જેઓએ શ્રીમદ ભાગવત પર ટીકા ભાષ્યની રચના કરી છે, એમાં એવું કહી રહ્યા છે. હવે આપણે બધા ભગવત પ્રસાદજી મહારાજની ટીકા જોઈએ. તો ભગવત પ્રસાદજી મહારાજે શ્રીમદ ભાગવત પર ભક્તરંજની ટીકા રચેલી છે. એના દ્વિતીય સ્કંદના 7મા અધ્યાયના 26મા શ્લોકમાં જે શીત કૃષ્ણ કેશ શબ્દ આવે છે એનો અર્થ કરતા ભગવત પ્રસાદજી મહારાજ કહે છે કે કલયા ચાતુર્યેણ સીતા નિબદ્ધાઃ કૃષ્ણઃ શ્યામઃ કેશઃ શિરોરુહા યેનશઃ, અર્થાત કે ચાતુર્ય રૂપ કળાથી શીત એટલે કે બાંધ્યા છે, કૃષ્ણ એટલે કાળા કેશ મસ્તકે જેમણે, એવા શ્રી કૃષ્ણ છે. આવો કસી પંચાત ના આવે એવો પ્રકારાંતરે અર્થ ભગવત પ્રસાદજી મહારાજે કરી દીધો છે. સીધો બેઠો જ અર્થ કરેલો છે કે ચાતુર્ય રૂપ કળાથી બાંધ્યા છે કાળા મસ્તકે કેશ જેમણે, એવા શ્રી કૃષ્ણ ભગવાન. આ પ્રમાણેનો અર્થ કરેલો છે, બીજો કોઈ અર્થ કરેલો નથી. અગાડી ભગવત પ્રસાદજી મહારાજ અંતે આ શ્લોકની ટીકામાં શંકા ઉત્પન્ન કરતા કહે છે કે જો આવો જ અર્થ હોય, અર્થાત કે ભગવત પ્રસાદજી મહારાજ પોતે જ શંકા કરી રહ્યા છે અને એ શંકાનો ઉત્તર પોતે આપે છે કે જો આવો જ અર્થ હોય તો વિષ્ણુ પુરાણ તથા મહાભારતમાં જે ધોળા કાળા કેશનો પ્રાદુર્ભાવ કહ્યો છે તે સી રીતે ઘટશે એવી આશંકા કરીને સમાધાનમાં તેમાં તેમ કહ્યું છે, તે તો કેવળ કેશ માત્રના પ્રાદુર્ભાવના અભિપ્રાયથી નહીં, પરંતુ પૃથ્વીનો ભાર ઉતારવા રૂપ જે કાર્ય છે તે શા હિસાબમાં છે, અત્યલ્પ હોવાથી મારા કેશ પણ કરવા સમર્થ છે, એમ ઐશ્વર્ય જણાવવાને માટે તથા રામ કેશવના શરીર વર્ણની સ્તુતિ માટે કેશનું ઉદાહરણ છે એમ જણાય છે. જો આવો અર્થ ન કરીએ તો તે જ વિષ્ણુ પુરાણમાં અને મહાભારતમાં પરસ્પર વિરોધ આવે, કેમ કે બીજે ગીતા, વિષ્ણુ સહસ્ત્રનામ વગેરે સ્થળે શ્રી કૃષ્ણને પરબ્રહ્મ પુરુષોત્તમ સ્વયં ભગવાન પણ એમ નિરૂપણ કર્યા છે.
આ પ્રમાણે ભગવત પ્રસાદજી મહારાજ અહીં પોતે જ શંકા ઉત્પન્ન કરીને કહી રહ્યા છે કે હું જે પ્રમાણે અગાડી અર્થ કરી ગયો એ પ્રમાણે જો અર્થ ન કરું તો એ જ વિષ્ણુ પુરાણ, શ્રીમદ ભાગવત, મહાભારતમાં કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં એ પ્રમાણે શ્રી કૃષ્ણ ભગવાનને સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા કહેલા છે તેની સાથે વિરોધ આવી જાય. અને એટલે માટે મેં જે અર્થ કરેલો છે, કયો અર્થ? તો ચાતુર્ય રૂપ કળાથી બાંધ્યા છે કાળા મસ્તકે જેમણે કેસ એવા શ્રી કૃષ્ણ. જો હું આવો અર્થ ન કરું અને બીજો યઢ્ઢા અર્થ કરું ને અને શ્રી કૃષ્ણ ભગવાનને અંશ કે કળા તરીકે કહી દઉં ને તો ભાગવતના તથા એ જ વિષ્ણુ પુરાણ ને મહાભારતના બીજા અનેકો વચન આવે છે જે શ્રી કૃષ્ણ ભગવાનને પૂર્ણ બ્રહ્મ કહે છે એની સાથે વિરોધ આવે. અને ભગવત પ્રસાદજી મહારાજ તથા ગોપાળાનંદ સ્વામી આ ટીકામાં જે અર્થ કરેલા છે એવા જ અર્થો રામાનુજ સંપ્રદાયના વીર રાઘવાચાર્યજીએ, જેઓએ શ્રીમદ ભાગવત પર વીર રાઘવી ટીકા લખેલી છે, તેમાં પણ તેઓએ કરેલા છે. આચાર્ય વલ્લભાચાર્યજીએ સુબોધિની નામની શ્રીમદ ભાગવત પર ટીકા લખી છે, તેમાં પણ એ જ પ્રમાણેના અર્થ જોવા મળે છે. અને શ્રીધર સ્વામીએ શ્રીધરી ચક્રવર્તી ટીકા લખેલી છે, તથા ઇતર સંપ્રદાયના જે પણ કોઈક ભાગવતના ટીકાકારો છે તેઓએ જે પોતાની ટીકા લખી છે તેમાં આ જ પ્રમાણેનો અર્થ કરેલો છે. એટલે આનો બીજો કોઈ બંડિયો કે ખૂણિયો અર્થ થઈ શકે એમ છે જ નહીં. માટે જે પ્રમાણે ભગવત પ્રસાદજી મહારાજ, સદગુરુ ગોપાળાનંદ સ્વામી અર્થ કરી ગયા છે એ જ પ્રમાણે શીત કૃષ્ણ કેશનો અર્થ લેવાનો છે. પરંતુ અમુક લોકો આ શીત કૃષ્ણ કેશ આ બંને શબ્દનો અર્થ જે ખોટો કરે છે એ ખોટો લેવાનો નથી. એ લોકો ખોટો અર્થ કરતા કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાન તો કળા અવતાર છે અને બળદેવજી પણ કળા અવતાર. પણ એ લોકોની વાત સંપૂર્ણપણે ગલત છે. શ્રીમદ ભાગવતમાં કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં અહોભાગ્યમ અહોભાગ્યમ નંદ ગૌ વ્રજો કશામ યમ નિત્યમ પરમાનંદમ પૂર્ણમ બ્રહ્મ સનાતન ઇત્યાદિ વચનો આવે છે જ્યાં શ્રી કૃષ્ણ ભગવાનનું પૂર્ણ કહેલા છે. એ જ પ્રમાણેનો અર્થ આપણે અહીં લેવાનો છે. માટે હવે આ બાબતમાં કોઈ શંકાને સ્થાન રહેતું નથી. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેદ. અસ્તુ. જય સ્વામિનારાયણ.